વાલા ભક્તજનો, વહાલા વહાલા નીલકંઠ વર્ણિન્દ્ર મહાપ્રભુના પાવનકારી ચરિત્રોનું શ્રવણ કરી રહ્યા છીએ. આપણી વાણીનો વિષય ભગવાન બને, આપણા શ્રવણનું એક બિંદુ, શ્રવણના કેન્દ્ર એવા ભગવાન પોતે બને. આનાથી મોટો મનુષ્ય જન્મ મળ્યા પછીનો કોઈ લાભ ન હોઈ શકે. ભગવાનમય થવું એ જ મનુષ્ય જીવનનું પરમ પ્રયોજન છે. અને મોટા સંતોએ આયોજન પણ એટલા માટે જ કર્યું છે. આ લોકડાઉનનો સમય પસાર નહોતો થતો એટલે ટાઈમ પાસ કરવા આપણે ગોઠવું છે. સમાજ સુધારણા માટે આપણે આયોજન કર્યું છે. શ્રીમદ ભાગવતની કલ્યાણમયી ભાગીરથી 3 સંવાદોમાં વહે છે. સુત પુરાણી અને શૌનકાદિક 88,000 ઋષિઓ નૈમિક શારણ્ય ક્ષેત્રમાં રહીને આ કથા સાંભળે છે. વ્યાસ મહારાજ અને નારદજી વચ્ચે શ્રીમદ ભાગવતની કથા થઈ છે. અને પરીક્ષિત રાજા અને સુખદેવજી મહારાજની વચ્ચે પણ આ ભાગવતનો દિવ્ય સંવાદ થયો છે. વક્તા અને શ્રોતાના ભેદે કરીને આચાર્યોએ 3 પ્રયોજન કથાના બતાવ્યા છે. નૈમિષારણ્ય ક્ષેત્રમાં 1000 વર્ષનો બ્રહ્મ સત્ર હતો. ત્યારે સૌનકાદિક ઋષિઓએ સુત પુરાણીને વિનંતી કરી કે હે મુનિવર, આ શુભ કાળ યાપન થાય, 1000 વર્ષ બસ સારી રીતે પસાર થઈ જાય એવી વાતો કરો. સમય પસાર કરવાનો હતો. વ્યાસ મહારાજ અને નારદજી આ બંને પરોપકારી મહાપુરુષો છે. આ વિશ્વમાં આ બંને મહાપુરુષોના ઉપકાર અનંત છે. અને એના સંવાદથી વહેલ ભાગવત એ અનેક જીવોને શ્રેયનો માર્ગ બતાવનાર છે. પણ ઉત્તમ વક્તા અને શ્રોતા કયા એવા પરીક્ષિત મહારાજ અને સુખદેવજી, એમની વચ્ચે જે આ ભગવાનના ચરિત્રોની કથા થઈ છે એમાં બીજું કોઈ પ્રયોજન નથી. બસ સુખદેવજી મહારાજ કહેતા કે હે રાજન, હું ભગવાનની આ કથા એટલા માટે તને કરું છું કે હવે મારાથી આ કથા કયા વિના રહી શકાતું નથી. રોમ રોમમાં જે સંતને ભગવાન ભરાઈ જાય પછી એના મુખમાંથી ભગવાન સિવાય વાત પણ નીકળે પણ નહીં. ત્યારે એમની વચ્ચે જે આ કથા થઈ છે એ તો કેવળ ને કેવળ ભગવાનના સ્વરૂપમાં અગાધ હેત અને પ્રેમ કરવા માટે થઈ છે. ત્યારે આપણને કોઈ પ્રશ્ન પૂછે કે તમે આ કથા શા માટે સાંભળો છો? બસ અમને પૂછે તો એ જ જવાબ આવવો જોઈએ કે કથાનો આનંદ આવે છે એટલે. લોકડાઉનની ઘણી કૃપા છે.
એમ ઠાકોરજીએ થોડી આપણા પર પણ કૃપા કરી કે કથા કરવાનો આનંદ આવવા લાગ્યો. ભગવાનના ચરિત્રોમાં જે રસ છે, જે પરમાનંદ છે, એ જ્યારે આવવા લાગે ત્યારે પછી એ કરવાનો કે એને સાંભળવાનો આપણને થાક લાગતો નથી. કલાકો જાય પણ એમાંથી તૃપ્તિ થતી નથી. અને એમાંય આ જયરામદાસની સંગે તો મજા આવી ગઈ બાલુડા જોગીને. નાનકડો એવો જયરામદાસ પણ આજે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણને પણ પોતાની પ્રેમની દોરીથી એવા બાંધી લીધા છે કે ભગવાન પણ એને પોતાની સાથે કાયા ત્યાં છાયા એમ જયરામદાસને પોતાની સાથે ને સાથે રાખે છે. એ અલમસ્ત જોગી વનમાં ફરતા હોય ત્યારે એને કોઈની ચિંતા ન હોય, પણ હવે તો જયરામદાસ સાથે છે. નાનું બાળક એટલે પછી તો એનું બધું ધ્યાન રાખવું પડે. અને ભગવાન જયરામદાસની સર્વ રીતે દરકાર કરે છે. ભગવાન એને સાથે રાખે છે. આમ બંને વનમાં હાયલા જતા હોય, જયરામદાસે બાલુડા જોગીનો હાથ પકડ્યો હોય, મહારાજને એ આનંદ કરાવતા હોય, મહારાજ એને આનંદ કરાવતા હોય, અને આ બાળક એટલે જયરામદાસને તો ડગલે ને ડગલે આશ્ચર્ય થાય અને એની વાતો તો ખૂટે જ નહીં. અને તોય બાલુડા જોગી આ જયરામદાસની બધી જ વાતોને પ્રેમથી સાંભળે. ભગવાન સહન કરે એમ તો બોલાય નહીં. ક્યાં જીવ અને ક્યાં જગદીશ. ખિયા કીડી કરી મેળાપ ભેળો, ખાવા ભારે ભેદ છે રે. ખિયા પૂર્ણ પુરુષોત્તમ આપ, ખિયા જીવ જેને બહુ કેદ છે રે. અતિ અણમળાનો મળવો માઈક ને રે. તે તો દયા કરી ધરી દે, આવે ઉધારવા અનેક ને રે. તયે થાય નો મેળાપ જ્યારે નરતન ધરે નાથજી રે. કહે નિષ્કુળાનંદ આપ ત્યારે મળાય એને સાથજી રે. ક્યાં કીડી અને ક્યાં હાથી, પણ સૌશલ્ય ગુણને કારણે ભગવાન જીવ પ્રાણી માત્રને સુલભ થાય છે. મંદો મહતોપી મંદૈહિ સહ વર્તિતવ્યમ. ખૂબ મોટા હોવા છતાં પણ નાનાની સાથે ભળી જવું, એને ગમે એમ કરવું, આને સૌશલ્ય ગુણ કહેવાય. સુખદેવજી મહારાજે શ્રીમદ ભાગવતમાં પરીક્ષિતને દ્રષ્ટાંત આપ્યો છે કે કોઈ પંગુ વ્યક્તિ હાથી પર ચડી ન શકે, હાથીની અંબાડી પર બેસી ન શકે, પણ એ જ ગંધ સિંદૂર હાથી જ્યારે એ પોતે હેઠે બેસી જાય ત્યારે એ પંગુ વ્યક્તિ પણ હાથી પર સહેલાઈથી ચડી શકે છે. એમ જીવની કોઈ તાકાત જ નથી કે એ ભગવાન સુધી પહોંચી શકે, ભગવાનને પામી શકે. પણ જ્યારે ભગવાન પરમાત્માને એમ થાય ને કે હવે મારે આ ભક્તની સાથે લીલા રસ કરવો છે, અને ત્યારે ઠાકોરજી એવો પ્રિયતમ હોય, પોતાને પામવા માટે મથતો હોય એવો મુમુક્ષુ, જિજ્ઞાસુ, આર્ત એવા જીવને ભગવાન એના હૃદયમાં ભક્તિ નાખે છે. અને પછી એ જીવ
ભગવાનને રસ બસ હોય રહી રસિયા સંગ જુ મિસરી પય માહી ભળીને પછી ભગવાનની સાથે એવી કેલી કરે કે ભગવાન પણ ભૂલી જાય અને ભક્ત છે એ પોતાનો દેહ ભાવ ભૂલી જાય. અને જ્યારે ભક્ત અને ભગવાન બંને પોતાપણું ભૂલી જાય ને ત્યારે પછી એક જ વસ્તુ રહે. શું? બસ પછી એ ભક્તિ રહે. એ રસના ભોગતા ભગવાન થતા હોય છે અને ભક્તને માટે પણ આ પરમાનંદની સ્થિતિ હોય છે. નાનકડો એવો જયરામદાસ પણ આજે એના માટે સર્વસ્વ આ બાલોડા જોગી થઈ ગયા છે. મુક્તિની અવસ્થા જેવો આનંદ આ બધો જયરામદાસ માણે છે. અને બાલોડા જોગી આ નાનો બાળક છે તો એની બધી વાતો પ્રેમથી સાંભળે અને એના પ્રશ્નોના જવાબ આપે. મહારાજ ને મોટા પુરુષો હોય એને આ માટે આપણી બધી વાતો આવી જ હોય છે. આપણને લાગતું હોય કે આપણે તો બહુ બુદ્ધિશાળી છીએ, પણ આપણું કેટલું એ સહન કરતા હોય ને કેમ આપણને આગળ વધારતા હોય એ તો એ જ જાણતા હોય. કરુણા નિધાન ભગવાન આ જયરામદાસને પોતાની સાથે રાખે છે અને વળી વળી ક્યારેક ક્યારેક ફરી ફરીને જયરામદાસ મહારાજને પૂછે, હે વર્ણી, તમને માં ન સાંભળે? એને માં વિના રેવાતું નહીં. એટલે દિવસમાં 5 વાર માને યાદ કર્યા વિના તો ચાલે જ નહીં. એટલે વર્ણી, ઘણા દિવસથી તમારી સાથે રહું છું, તમારી સાથે ફરું છું, પણ તમે તમારા ઘરની તો ક્યારેય વાત જ કરતા નથી. અરે તમારા માએ તમને રજા કેમ આપી બહાર નીકળવાની એ તો કયો. જયરામદાસની આ વાત સાંભળીને બાલોડા જોગી મનમાં હસે. કેવડો મોટો ત્યાગ છે વાલા ભક્તજનો મારા મહારાજનો. જે સંબંધો પોતાના માટે સર્વસ્વ હોય, પોતાની દુનિયા હોય, એ સંબંધોને છોડી અને કોઈક અલગ જ દુનિયામાં ફરવું, આ તો બહુ મોટું સાહસ કહેવાય. ઘર પરિવાર ભાઈ બહેન સૌના સ્નેહ બંધનોને મૂકી અને વિરાટની ઉપાસનામાં આવી રીતે નીકળી જવું આ કઈ નાની સૂની વાત છે. મુમુક્ષુ જ્યારે ઘરનો ત્યાગ કરીને નીકળે છે, ગૃહનો ત્યાગ તો 1 કલાકમાં થઈ જાય. બરાબર ને રોનક ભગત? ઘરનો ત્યાગ તો થઈ જાય, પણ એ સંસાર હાથથી તો બહારથી તો છૂટી જાય, પણ હૈયેથી છૂટવો ને એ સહેલો નથી અને એ 1 દિવસમાં થતો નથી. ઇન્દ્રિયો અંતઃકરણમાં પડેલી વિષય વાસના રાગ મુમુક્ષુને ઘણી વાર આવી રીતે પરેશાન કરે છે, ક્લેશ આપે છે, પણ એના હૃદયમાં ભગવાનને પામવાનું તાન હોય છે ને, એટલે અંતરના બધા તાપને પણ સહન કરીને પોતાના વાલા ભગવાનને રીઝવવા અને એને રાજી કરવા માટે ભગવાનના માર્ગે અતિશય ઉત્સાહથી હાલ્યો જાય છે. અને આવી લડાઈ જ્યારે કોઈ મુમુક્ષુ લે છે, મનને મારે છે, ત્યારે જ ખરેખર એ મોહન વરને રીઝવી શકે છે. ભક્તની આ લડાઈ જોઈ અને ભગવાન પણ બહુ રાજી થતા હોય છે. સદગુરુ મુક્તાનંદ સ્વામી કહે, સતી શુરાકુ સહેલ હૈ ઘડીક કી ઘમસાણ. બસ અગ્નિ પ્રગટે એટલે ઘડીકની વાત છે સતીને માટે. આમ હાથમાં તલવાર લઈ ભેટ બાંધી અને તલવાર વીંઝતા વીંઝતા એક શૂરો રણબંકો રણમાં ઉતરી પડે. મર્યા કે માર્યા, મરે કે માર્યા, બસ એને બીજું કાંઈ લક્ષ્ય જ ન હોય. ક્યારે શરીર સ્થિર થઈ જાય ને ઢળી જાય ખબર ન હોય. 1 ક્ષણનું યુદ્ધ હોય છે. સતી શુરાકો સહેલ હૈ ઘડીક કી ઘમસાણ
मुक्त अंगीठी प्रेम की जलत है आठो जान। પણ એક મુમુક્ષુ સાધક એને તો આ મોરચે અખંડ બેસવાનું હોય છે. ક્યારે ગાફલતા આવે અને દોષ પરાભવ કરી જાય કાંઈ નક્કી નહીં. બાલુડા જોગી એને આવી વાત કરે પણ ભગવાનને તો સ્વપ્ને સંસાર સાંભળતો નથી. ધર્મદેવ ભક્તિ માતા તો અખંડ બાલુડા જોગીની સાથે ફરે છે, એને ક્યાં વિરહ છે. આવી વાત કરે ને તમને માં ન સાંભળે એટલે બાલુડા જોગી જયરામદાસને માથે હાથ મૂકી અને જયરામદાસનું માથું પોતાની છાતીએ વળગાડી દે એટલે જયરામદાસને બધુંય ભૂલાઈ જાય. એ મારા માટે તો સર્વસ્વ બાલુડા જોગી છે એવું થઈ જાય. હો કેટલે દીન ફરતા અભિરામા, કેટલે દીન ફરતા અભિરામા, આવ્યા સાક્ષી ગોપાળમાં શ્યામા, આવ્યા સાક્ષી ગોપાળમાં શ્યામા. જયરામદાસને સાથે લઈ અને મહારાજ હવે યાત્રા કરે છે. ક્યાં પધાર્યા? મંદિરમાં કર્યા દર્શન, મંદિરમાં કર્યા દર્શન, મંદિરમાં કર્યા દર્શન, મંદિરમાં કર્યા દર્શન. સાક્ષી એવાય શરણ શરણ, સાક્ષી એવાય શરણ શરણ, સાક્ષી એવાય શરણ શરણ, સાક્ષી એવાય શરણ શરણ. સાક્ષી ગોપાળનું આ મંદિર એ ભગવાન ગોપીનાથને સમર્પિત છે. સ્થાપત્યની કલિંગ શૈલીમાં બનાવેલું આ મંદિર જગન્નાથપુરીના એ મંદિર જેવું વિશાળ અદ્ભુત શિખર અને એમાં વિરાજમાન સાક્ષી ગોપાળ એવા ગોપીનાથ કહેતા ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્મા એમના મહારાજે ખૂબ ભાવથી દર્શન કર્યા છે. બાજુમાં ભગવાનની સેવામાં એક બાજુ રાધિકા દેવી અને એક બાજુ ગોદેવી પણ વિરાજમાન છે. અદ્ભુત શ્યામ સુંદર ભગવાનનું મનોહર સ્વરૂપ દર્શન માત્રથી જ ભક્તના હૃદયમાં એક ટાઢક થઈ જાય. વિશાળ નેત્રોથી ભક્તો ઉપર અખંડ કરુણા રસ વરસાવતા એવા ભગવાન સાક્ષી ગોપાળ, શંખ ચક્ર ગદા અને પદ્મને ધારણ કરનારા મહારાજે ખૂબ ભાવથી સાક્ષી ગોપાળના દર્શન કર્યા છે. રાજા વજ્ર દ્વારા આ મંદિરની રચના કરવામાં આવેલી ખૂબ પ્રાચીન આ મંદિર છે. ભગવાનનું નામ છે સાક્ષી ગોપાળ. ગોપાલ તો ખરા જ પણ કેવા સાક્ષી. ભગવાને પોતે સાક્ષી પૂરેલી. બહુ સરસ એની પાછળ એક ઇતિહાસ કથા છે કે એકવાર અહીંથી ભગવદ પ્રેમી ભક્તોનો સંઘ ગોકુળ વૃંદાવનની યાત્રાએ ગયેલો. આ સંઘની અંદર ઘણા બ્રાહ્મણો હતા. એક વૃદ્ધ બ્રાહ્મણ અને ભગવાનના ભક્ત
એ પણ આ સંઘની અંદર ગયેલા પૈસે ટકે સુખી સંપન્ન શ્રીમંત હતા પોતે. હવે આ સંઘમાં એક બીજા યુવાન બ્રાહ્મણ હતા, એ પણ ભગવાનની વિશે ખૂબ હેતવાળા, અને પૂરી યાત્રા દરમિયાન એમણે આ વૃદ્ધ બ્રાહ્મણ જે હતા બ્રહ્મ દેવતા, એમની ખૂબ ભાવથી સેવા કરી. સમયે સમયે એમને ભોજન પાણીની વ્યવસ્થા, રાત્રે થાકી ગયા હોય તો ચરણ ચંપી કરી દે અને વળી એનો થાક ઉતારી દે. સાજા માંદા થાય તો ખડે પગે રહીને આવી રીતે સેવા કરતા. ભગવાનને લક્ષ્યમાં રાખી પગપાળા આટલી લાંબી યાત્રા થતી હોય ત્યારે ડગલે ને ડગલે એક એક અશ્વમેધનું ફળ મળતું હોય છે. અને એમાંય એવા સાચા યાત્રિકોને કોઈ રાજી કરે, યાત્રિકોની કોઈ સેવા કરે તો એના ઉપર તો ઠાકોરજી અતિશય પ્રસન્ન થાય છે. આ યુવાને હૃદયના ભાવથી આ બ્રાહ્મણની ખૂબ સેવા કરી અને આ સંઘ વૃંદાવન પહોંચ્યો. બાંકે બિહારીજીના ભગવાન વૃંદાવન બિહારીજીના દર્શન કર્યા. અંતરમાં અતિશય આનંદ તૃપ્તિનો ઓડકાર આવ્યો. ભગવાનના દર્શન કરીને એવું કૃતાર્થપણું મનાવા લાગ્યું. જીવનનું લક્ષ્ય હતું કે ભગવાનના દર્શન કરવા, એ પૂર્ણ થયું. એટલે આ વૃદ્ધ બ્રાહ્મણ હતા ને એ ખૂબ રાજી થઈ ગયા. યાત્રાનો સંઘ સાથે હતો, સાથે પેલા યુવાન બ્રાહ્મણ હતા, અને એને જોઈને એટલા બધા પ્રસન્ન થઈ ગયા. એટલે બધાની હાજરીમાં ભગવાન વૃંદાવન વિહારીની સામે આ બ્રાહ્મણે એમને વચન આપ્યું કે તે ખરા ભાવથી મારી સેવા કરી છે, હું આજે અંતરથી તારા પર રાજી થયો છું, માટે તને વચન આપું છું કે મારી યુવાન દીકરીને હું તારી સાથે પરણાવીશ. આ બ્રાહ્મણ તો બિચારો ખૂબ ગરીબ હતો. એના મનમાં વિચાર પણ આવ્યો કે આટલા શ્રીમંત શેઠની દીકરી મને પરણ્યા મને લાગતું નથી, પણ એની ભાવના, એટલે એણે એના આશીર્વાદ સ્વીકારી લીધા. યાત્રા પૂર્ણ થઈ, સંઘ પાછો એના ગામમાં આવ્યો. આ વૃદ્ધ બ્રાહ્મણ હતા, એમણે પોતાનો યુવાન દીકરો એને વાત કરી કે બેટા, આ એક બ્રાહ્મણે મારી ખૂબ સેવા કરી છે, એટલે મેં એને વચન આપ્યું છે કે મારી દીકરીને હું તારી સાથે પરણાવીશ. પણ એનો પુત્ર હતો એ નાસ્તિક, ભગવાનમાં માને નહીં, અને આવા ગરીબ બ્રાહ્મણ સાથે મારી બેનને પરણાવું એટલે કોઈ રીતે એ સંમત થયો નહીં. ચોખ્ખી ના પાડી દીધી કે પિતાજી બીજી વાત કરો, આ વસ્તુ શક્ય નથી. યાત્રામાં જે લોકો આવેલા એને પણ કહી દીધું, અરે પણ બેટા મેં બધાની હાજરીમાં વચન આપ્યું છે. એટલે આ એનો દીકરો હતો, એને યાત્રામાં આવેલા બધા હતા એને પણ મનાવી લીધા કે આ વાત શક્ય નથી, માટે તમે કોઈ સાક્ષી આપશો નહીં. પછી આ યુવાન બ્રાહ્મણ હતો એ એને ઘેર આવે છે અને કહે છે કે બાપજી, આપે મને વરદાન આશીર્વાદ આપેલા અને કહેલું કે હું મારી દીકરી તારી સાથે પરણાવીશ, તો આપની શું ઈચ્છા છે? એટલે આ વૃદ્ધ બ્રાહ્મણે કહ્યું, બેટા મારી તો ખૂબ ઈચ્છા છે, પણ મારો દીકરો આ પરિવારમાંથી ખૂબ વિરોધ છે. એટલે એનો દીકરો આવ્યો, ભગવાનમાં માને નહીં, નાસ્તિક, સીધી રીતે ના તો પડાય નહીં. એટલે એણે કહ્યું કે આવું કોઈ વચન મારા પિતાએ તને આપ્યું જ નથી. બ્રાહ્મણે કહ્યું, અરે આપ મહાશય શું બોલો છો? આખો સંઘ એનો સાક્ષી છે, પૂછી લ્યો. એટલે કોઈએ સાક્ષી પૂરી નહીં. કોઈ સાક્ષી પૂરવા તૈયાર થયું નહીં. એટલે બ્રાહ્મણે કહ્યું કે ભગવાન વૃંદાવન વિહારી કૃષ્ણચંદ્ર પરમાત્માની સામે
મને આ ભૂદેવે વચન આપેલું, આ સંઘમાંથી કોઈ સ્વીકારવા તૈયાર નથી, પણ ભગવાન તો ત્યાં હાજર હતા, ભગવાન તો સાક્ષી બનશે. આ તો નાસ્તિક હતો. જો તારા ભગવાન સાક્ષી પૂરવા અહીં આવતા હોય તો ભગવાનને બોલાવ. જો ભગવાન સાક્ષી પૂરે ને તો હું મારી બેન તારી સાથે પરણાવ. અને આને તો ભરોસો હતો, અચળ ભરોસો ભગવાનનો જોઈએ. ભક્તને ભરપૂર ભરોસો હોવો જોઈએ, પણ એમાં વિશેષણ નિષ્કુળાનંદ સ્વામીએ ઘણા આપી દીધા. અચળ એક તો કેવો ભરોસો, એટલે ભરોસો ક્યારેય ચલાયમાન ન થાય. પાછો ભક્તને કેવો હોવો જોઈએ? ભરપૂર કરશે, એને મનમાં આવે તો કરશે. ભગવાન તો કરશે જ, એમ નહીં કરશે જ. આને ભરપૂર ભરોસો કહેવાય. અને એવો ભરોસો આના હૃદયમાં હતો, અને એટલા માટે જરૂર આવશે એના મનમાં થયું, અને ભગવાનને એને પોકાર કર્યો છે. અને આવો જ્યારે ભક્ત પોકાર કરે ત્યારે ભગવાન આવે જ. બસ આપણે પણ ભગવાનને તો બોલાવીએ છીએ, પણ એ પોકારની અંદર આવો અચળ અને ભરપૂર ભરોસો આવી જાય તો ભગવાન જરૂર આવે. આવા પ્રાર્થનાના પદો આપણા નંદ સંતોએ ખૂબ લખ્યા છે. જો એ ભાવથી ગાવામાં આવે ને, એ પોકાર જો અંદરથી ઉઠે અને એવી રીતે ગાન કરીએ તો ખૂબ ભક્તિ હૃદયની અંદર પાંગરે. એક વાર મંદિરે આવો વાલાજી મારે, એક વાર મંદિર આવો રે, એક વાર મંદિર આવો વાલાજી મારે, એક વાર મંદિર આવો રે. ચિતડા સોલલ ચાવો વાલાજી મારે, એક વાર મંદિર આવો રે.
હું મારી દીકરી તને પરણાવું. અને આ બ્રાહ્મણ પુનઃ વૃંદાવન જાય છે અને ભગવાનને આર્ત ભાવથી પ્રાર્થના કરી, શાખ પુરજો શામળા, ભક્તો નોધારા થાય. હે પ્રભુ, તમારા ભક્તો જ્યારે નોધારા થાય ને ત્યારે તમે એની શાખ પૂરતા રહેજો. જગત વિપરીત થાય ત્યારે ભગતના પક્ષે ભગવાન પણ જરૂર ઊભા રહે છે. અને ભગત એકલો હોય ને, કદાચ આખું જગત સામે હોય તો એકલા ભગતને પણ ભગવાન જીતાડે છે. આ ભગવાનની મોટાઈ છે. ભક્ત એકલો હોય પણ ભગવાન જો એ ભક્તના પક્ષમાં હોય તો એ પણ બહુમતીમાં હોય છે. અને એના કોડને ભગવાન પૂરા આખા જગતના સામે થઈને એક ભગતને ઠાકોરજી ન્યાય આપે છે, પોતે સાક્ષી પૂરે છે. અને ભગવાને કહ્યું કે તું અહીંથી હાથમાં માળા લઈ, આમ દર્શન આપીને ભગવાને કહ્યું કે આ માળા લઈને મારું સ્મરણ કરતા કરતા તું તારા કામ તરફ ચાલ્યો જા, હું તારી પાછળ પાછળ ચાલ્યો આવીશ. બસ શરત એક કે તું પાછળ જોતો નહીં. અને આ ભગત વૃંદાવનથી નીકળ્યા, અખંડ ભગવાનનું સ્મરણ કરતા કરતા ચાલ્યા જાય, પાછળ ભગવાન હાલ્યા આવે. ભગવાનના ચરણમાં ધારણ કરેલી પાયલ એના ઠુમક ઠુમક અવાજ આવે અને એ સાક્ષી ડગલે ને ડગલે ભગતને પૂરે કે નહીં, મારો નાથ મારી પાછળ હાલે. ભગવાન પાછળ તો હાલે, કરુણાને વશ ભગવાન જુઓ તો ખરા, ભગતની પાછળ હાલ્યા આવે છે. અને આમ ઠુમક 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 અવાજ આવે અને ભગત આમ હાલ્યા જાય. અને જ્યાં એના ગામમાં પહોંચ્યા અને ત્યાં અવાજ આવતો બંધ થયો. ભગતને થયું ભગવાન આવે છે કે નહીં, અને આમ પાછળ જોયું, પછી તો ભગવાન સ્થિર થઈ ગયા. પછી ભગવાન એક ડગલું પણ ચાલ્યા અને ત્યાં ને ત્યાં જ ભગવાન પ્રતિષ્ઠિત થઈ ગયા. આ પ્રસંગ પેલા બ્રાહ્મણ તેની વાત, આ તો વાલા ભક્તજનો ભગવાનને પધારવા માટે નિમિત્ત હોય, પણ એ કૃપા સિંધુ ભગવાનને અનંત જીવોના કલ્યાણને માટે પોતાને જ પધારવું હોય, એટલા માટે કોઈ ભક્તને નિમિત્ત બનાવતા હોય છે. એ સ્થાને ભગવાન વિરાજમાન થયા અને ભગવાને પોતે વિરાજમાન થઈને સાક્ષી પૂરી કે જોઈ લ્યો, હું છેક તમારા માટે વૃંદાવનથી આવ્યો છું, કે આ બ્રાહ્મણે વચન આપ્યું હતું અને હું એનો સાક્ષી છું. કેવા ભગવાન છે વાલા ભક્તજનો. અને એટલા માટે એ ભગવાન સાક્ષી ગોપાલ તરીકે ભગવાન ત્યાં વિરાજે છે. અરે આપણા માટે મૂર્તિ કદાચ એવી રીતે આવે નહીં, પણ તોય ભગવાન સદાય ભક્તની સાથે જ હોય છે. માટે એના ઉપર ભક્તએ અચળ ભરોસો રાખવો. ન દેખાય તોય કુંડાળ ગામના એક કલા ભગત હતા, એનું ખેતર અને બીજા હતા, એને પચાવી પાડેલી ભગતની જમીનને. ભગત કહે, અરે ભાઈ, મારે તમારું કાંઈ ન જોઈએ, પણ મારી જમીન. અરે કલા, એને એમ કે ભગત હોય એને શું ખબર પડે, અને આ દુનિયા કોને દબાવે. પણ એને ખબર હોતી નથી કે જેનું કોઈ ન હોય ને એના તો ઠાકોરજી હોય, અને એનું જો આડાવડું કર્યું ને તો ઠાકોરજી છોડવાના ધનોત પનોત કાઢી નાખે. હવે આ કલા ભગત કે પણ આ જમીન મારી છે. અરે એની ખાતરી શું, સાક્ષી શું? અરે પણ એ તો કેમ બનાવ, જૂના જમાનામાં તો આવા ભગતની પાસેથી તો સાઈન કરાવી લઈને ગમે એમ સિક્કો અંગૂઠો પાડવાની વાત હોય. ભગત કહે પણ વર્ષોથી હું ખેતી કરું. અરે જો તમારી જમીન હોય ને તો આ ધક ધક તો લોખંડનો ગોળો લાલ ચોળ એ તમે હાથમાં લઈ અને તમારી જમીન જેટલી હોય એમાં પ્રદક્ષિણા કરો. જો તમે સાચા જશો ને તો તમારા હાથ નહીં બળે. હવે અગ્નિ તો અગ્નિનું કામ કરે, ઉષ્ણતા એનો ભાવ તો ભજવે, પણ ભગત સાચા હતા અને એના હૃદયમાં સહેજ પણ કપટ નહોતું અને એના પોતાના ભગવાન ઉપર ભરોસો હતો.
પ્રહલાદને જ્યારે પિતા હિરણ્યકશિપુએ કીધું કે જો તારા નારાયણા સ્તંભમાં હોય તો જાય અને ભેટ લાલ ચોળ સ્થાન, પણ એને ભરોસો હતો, એવો ને એવો ભરોસો આ કલા ભગતને અને મહારાજને સંભાળી અને કલા ભગતે હાથમાં લોખંડનો ધગ ધગતો ગોળો લીધો, પણ ભગતને કાંઈ ન થયું. અને શરત હતી ને કે તમારી જેટલી જમીનની તમે પ્રદક્ષિણા કરો એ જમીન તમારી, બસ. એટલે ભગતની જેટલી જમીન હતી ને એટલી જમીનમાં ભગતે હાથમાં ગોળો લઈને પ્રદક્ષિણા કરી લીધી. અને પછી એ લીલા ઘાસના થૂમડું હતું એના પર એ ગોળો મૂક્યો અને ત્યાં તો ભડ ભડ કરતું એ ઘાસ પણ સળગી ગઈ. ત્યારે બધાને થયું કે કોઈ ન હોય એની સાક્ષીમાં કોણ આવે છે? ઠાકોરજી, મારા મહારાજ સાક્ષી પૂરે છે. તમે કોઈક આપણી જેવા હોય ને કલા ભગતને કીધું, અરે ભગત તમારા હાથમાં જ ગોળો હતો અને જેટલી જમીનમાં ફરો એ બધી તમારી જ થઈ જવાની હતી, આ બધાય તમને આટલા દબાવે છે, હેરાન કરે છે, તો 2-4 ખેતર લઈ લેવાતા ને. પણ જેના મનમાં આવી મેલી મુરાદ હોય એને એની વારે કઈ ઠાકોરજી આવે? એ તો એવો ભગત હોય એને માટે જ ભગવાન આવતા હોય છે. એક ભક્તને માટે વાલા ભક્તજનો ભગવાને સાક્ષી પૂરી અને ભગવાને અવતાર ધારણ કર્યો અને પ્રગટ સ્વરૂપે મહારાજ જે કૃષ્ણ રૂપે વિરાજમાન છે, મહારાજે ભાવથી દર્શન કર્યા. થોડા દિવસ પહેલા બપોરની સભામાં પ્રસંગ આવેલો, શ્રીજી મહારાજે પણ સાક્ષી પૂરેલી. કોની? અક્ષર મૂર્તિ સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીની. એક વાર મહારાજ પોતાના વાલા સંતોને સત્સંગ વિચરણમાં મોકલતા હતા. એટલે મહારાજ નિયમ ધર્મની વાતો રેજો પંચ વ્રત પ્રમાણ રે, ધારી વિચારી સૌ સુજાણ રે, પંચ વ્રત છે સૌથી પાર રે, નથી એથી બીજું કાંઈ બાર રે, સૌ જાણજો જન એમ પંડે રે, ધન સ્ત્રીયા બે નથી બ્રહ્માંડે રે. એ મહારાજ હૈયાના હેતથી પોતાના વાલા સંતોને ઉપદેશ વચનો કહેતા હતા. ધર્મ નિયમની દ્રઢતા રહે એના માટે સહજાનંદ સ્વામી તો કુશળ માળી હતા. એટલે વળી મહારાજે સંતોને આજ્ઞા કરી અને મહારાજે કહ્યું કે અમે તમને સૌને પંચ વર્તમાન આપ્યા છે, એનું પાલન તો તમે કરશો જ, પણ એમાં ફેર ન પડે અને એની જાગૃતિ રહે ને એટલા માટે સંતો તમે અંદરો અંદર એકબીજાના જામીન થાવ, તમે જોડ કરો. એકબીજાનું જામીન શું કામ કરે? પછી બધી જવાબદારી સામે વાળો કોઈ ભૂલ પડે તો જવાબદારી કોની હોય? પછી જામીનની હોય. ગવર્મેન્ટ લોન આપે પણ એમ કહે કે એવા સારા 2 વ્યક્તિ હોય ને એની જામીનગીરી કરાવો, એટલે પછી પકડવાના કોને? આજે તો વસ્તુ સમય એવો આવી ગયો છે કે કોઈનું જામીન ગરું પણ કરતા નથી. મહારાજે સંતોને આજ્ઞા કરી એટલે બધા સંતો બધા સંતો હતા એ પોતપોતાના જામીન અને બધા સંતોએ આમ જોડ બનાવી લીધી. મહારાજ આનું ધ્યાન હું રાખીશ, આની જવાબદારી મારી, અને આમ બધા એકબીજાના જામીન થઈ ગયા. અને પાછળથી ગુણાતીતાનંદ સ્વામી સભામાં પધાર્યા. બ્રહ્મ મસ્તીમાં લીન એ મહાપુરુષ, એને તો ખ્યાલ નથી કે સભામાં કંઈક આવી વાત થઈ છે. એટલે ગુણાતીતાનંદ સ્વામી સભામાં આવીને વિરાજમાન થયા. એટલે બ્રહ્માનંદ સ્વામી હતા એ એકદમ બોલ્યા, મહારાજ આ ગુણાતીતાનંદ સ્વામી મોડા પડ્યા થોડા, હવે એના જામીન કોણ થશે? આ સૌ સંતો તો એકબીજાના જામીન થઈ ગયા, હવે તો આમાંથી કોઈ બાકી નથી, તો મહારાજ આ ગુણાતીતાનંદ સ્વામીના જામીન કોણ થશે? અને એ જ ક્ષણે મહારાજ બોલ્યા, કવિરાજ આ નિર્ગુણાનંદજીની તમે ચિંતા ન કરો, આ નિર્ગુણાનંદના જામીન અમે. મહારાજ કહે અમને એનો ભરોસો છે કે ગમે એવા વિપરીત દેશકાળ આવશે તો પણ ત્રણેય દેહમાં 3 અવસ્થામાં અખંડ એ અમને સંભાળે છે. એના પંચ વર્તમાનમાં લગારે કઈ ફેર ક્યારેય નહીં પડે. મહારાજ કે એના જામીન અમે છીએ. ભગવાનને પણ આવો ભરોસો હોય
સ્વપ્નમાં પણ જ્યારે એનાથી ક્યારે આવું ખોટું કર્મ નહીં થાય કે એવું કાંઈ એનાથી મન કર્મ વચને કોઈ વસ્તુ નહીં થાય, આવો ભરોસો સ્વયં ભગવાનને છે. પણ આ ક્યારે ઠાકોરજી જામીન ક્યારે થાય, એ સાક્ષી ક્યારે બને? એટલા જાગ્રત હોય, પોતે એટલો પુરુષાર્થને કરતા હોય ને ધ્યાન રાખતા હોય, ત્યારે આપણે એવી જાગૃતિ રાખીએ તો ઠાકોરજી આપણા જામીન બને. બાકી તો બહુ અઘરું છે. ત્યારે ઠાકોરજી એક ભક્તને માટે જામીન બન્યા, સાક્ષી ગોપાલ. હવે જ્યારે દર્શન કરવા જઈએ ને એ બાજુ, ત્યારે આ પ્રસંગને યાદ કરી અને આપણે ભગવાનના દર્શન કરવા. કે ભક્ત જો ખરો ભાવ અને વિશ્વાસ ભગવાન પર રાખે તો ભગવાન તો બધું જ કરવા તૈયાર છે. રામાનુજ સંપ્રદાયમાં એક બહુ મોટા આચાર્ય થઈ ગયા, પરાશર ભટ્ટાચાર્ય. કુરેશજી બહુ મોટા એમના પુત્ર હતા. આમ તો આ પરાશર ભટ્ટાચાર્ય એટલે ભગવાન રંગનાથના પુત્ર કહેવાતા. આ પ્રસંગ એટલો સરસ છે. ભગવાન તો જીવના સાક્ષી થાય, પણ આ ભટ્ટાચાર્યએ એક એવી સરસ કલ્પના કરી ગદ્યમાં, સંસ્કૃતમાં, કે ભગવાન મૃગ્ય મધ્યસ્થવત્વમ, કે ભગવાન પોતે પોતાને માટે કોઈક સાક્ષી ગોતી રહ્યા છે, કે કોઈ જીવ મારો સાક્ષી થઈ જાય. પણ જીવ એવો છે ને કે કોઈ એના સાક્ષી થવા તૈયાર નથી. મૂળ પ્રસંગ એવો હતો. આ તો એવા મહાન ભક્ત હતા અને મેલકોટામાં ભગવાનના દર્શન કરવા માટે પધાર્યા. અને ભગવાનનું જે ઉત્સવ વિગ્રહ છે, ચેલુવરાય જે ભગવાનનું સ્વરૂપ કહેવાય છે, ભગવાનના બાજુમાં જ એક સામે જ મંડપ છે, જમણી ડાબી બાજુ. તો આ પ્રાતઃ કાળનો સમય અને ચેલુવરાયજી એમનો અભિષેક ચાલે. એટલે ભગવાને શ્વેત ધોતી ધારણ કરેલી, કંઠમાં તુલસીની મોટી માળા પહેરેલી, અને ભગવાન આમ એકલા ઉભાતા, કોઈ વસ્ત્ર આભૂષણ બીજું હોય નહીં. એટલે આ પરાશર ભટ્ટાચાર્ય દર્શન કરતા હતા. એટલે દર્શન કરતા કરતા ભગવાન પ્રત્યે એવો ભાવ થયો. દક્ષિણ ભારતમાં આજે પણ રીતિ છે, જેમ આપણે કોર્ટની અંદર, અદાલતની, ન્યાયાલયની અંદર આપણે કોઈ પ્રમાણ આપવું હોય તો સાક્ષી પહેલા ગીતા ઉપર હાથ મૂકે, એમ ત્યાં ગીતાની સાથે સાથે તુલસી પણ રાખે અને શ્વેત ધોતી પહેરી અને સાક્ષી આપતા હોય. એટલે પરાશર ભટ્ટાચાર્ય હતા, એમણે ભગવાનના દર્શન કરીને ભગવાનને સાથે આમ પ્રેમ ભાવથી આમ સંવાદ કર્યો. અરે ભગવાન, આ તમારી કેવી દશા થઈ છે. આજે તમે આ જગતની અંદર, આ ભૂમંડળની અંદર પધાર્યા અને એક સાક્ષી તમને મળતો નથી. કેવા નિમાણા થઈ ગયા છે. સાક્ષી ગોતો છો. કેસ ચાલતો હોય ત્યારે આમ સામ સામે આરોપ અને પ્રત્યારોપ થતા હોય, પ્રશ્ન ઉત્તર થતા હોય, ત્યારે એને બહુ સરસ આધ્યાત્મિક સંવાદ. જીવ અને જગદીશ આમ સામ સામે કઠોળામાં ઊભા છે અને બંનેની દલીલ કેવી છે? તો ઠાકોરજી પોતે દલીલ કરે છે, યોર મેજેસ્ટ્રી ત્વમ મે, કે આ જીવ છે એ મારો છે, જીવ મારો અંશ છે. અને વાત પણ સાચી. ત્યારે જીવ સામે દલીલ કરે, ના હો, અહમ મે, હું તમારો નથી, હું પોતે જ છું, હું જુદો જ છું, હું સ્વતંત્ર છું, હું કોઈને આધીન નથી, હું જે ધારું તે કરી શકું છું, હું તમારો નથી. એટલે ઠાકોરજીએ સામેથી કહ્યું કે કુતસ્તત, આવું તું કેવી રીતે કહી શકે કે હું કોઈનો નથી? તારી પાસે કઈ પ્રમાણ છે? એટલે સામે જીવ કહે, તદપી કુત ઇદમ, તો પછી તમે એમ કહો છો કે હું તમારો અંશ છું, તો તમારી પાસે કોઈ પ્રમાણ ખરું? તમે શેના આધારે કહો છો કે હું તમારો અંશ છું, તમારો દાસ છું, તમારો શરીર છું, તમારો શેષ છું? ત્યારે ઠાકોરજી કહે, વેદ મૂલ પ્રમાણાત. હા, મારી પાસે પ્રમાણ છે. વેદ કહે છે, શાસ્ત્રો કહે છે, દ્વા સુપર્ણા સયુજા સખાયા સમાનમ વૃક્ષમ પરિશસ્વ જાતે.
તયોરન્ય પિપ્પલમ સ્વાદવત્તી અનશનન અન્યો અભિચાકશિતિ. જીવ અને જગદીશ એક વૃક્ષની ડાળી પર બેઠા છે. જીવ વિષયમાં નિમગ્ન છે. એ ભગવાનની સામે જુએ તો એ જ ક્ષણે ભગવાન એને પોતાનામાં સમાવવા માટે, પોતાનું સ્વરૂપ આપવા માટે તૈયાર છે. માટે જીવ છે એ ભગવાનનો અંશ છે. અંગુષ્ઠ માત્ર પુરુષો મધ્ય આત્મની તિષ્ઠતી. અંગુષ્ઠ માત્ર પુરુષ એ આત્માના પણ અંતર્યામી થઈને રહે છે. આવા અનેક પ્રમાણો છે. એતચ્ચ અનાદિ સિદ્ધાત અનુભવ વિભવાત. અને આ ભેદ કઈ આજકાલનો નથી, અનાદિ કાળનો ભેદ છે અને અનુભૂતિ ગમ્ય છે. આમ ભગવાને પોતાની દલીલ ક્યાંથી કીધી એટલે જીવ કહે સોપી આક્રોશ એવ. તમે આ તો બાના બતાવો છો, આવું કાંઈ નથી, આ તો ખોટી વાતો છે. ભગવાન કહે ક્વા આક્રોશ, આમાં વળી ખોટું શું છે? ગીતાદિશુ પ્રથિત. જીવ એમ કહે છે કે તમે કહો છો કે શાસ્ત્રમાં કહ્યું છે અને તમે આ ખોટા શાસ્ત્રોના પ્રમાણ લઈને બાના બતાવો છો. ગીતાદિશુ પઠિત, ગીતામાં જ કહ્યું છે નત્વે વાહમ જાતુ નાસો નત્વમ નેમે જનાધિપા ત્વમ અહમ. આ અનાદિ, આમ ગીતાનો બીજા અધ્યાયનો આ 13મો શ્લોક, એના ઉપર તો બધા આચાર્યોએ ખૂબ ભાષ્યો કર્યા છે. તમારે બધા મત સમજવા હોય, ગીતા ભાષ્ય તો એક 13મો શ્લોક સમજી લ્યો ને એટલે તમને બધાય મત સમજાઈ જાય. કારણ કે એમાં સ્પષ્ટ શબ્દમાં નત્વે વાહમ જાતુ નાસમ નત્વમ નેમે ઇમા જનાહા ત્વમ અહમ. ભગવાને આવો ભેદ પરક સંબોધન અર્જુન સાથે કરેલો છે. એટલે ગીતાદિમાં પણ આવું કહેલું છે. માટે તમે ખોટું જ બોલો છો. શાસ્ત્ર જ કહે છે કે આપણે બંને જુદા જ છીએ. માટે તમે જો કહો છો એ સાચું હોય તો કો અત્ર સાક્ષી. હું તમારો દાસ છું આવું કહેવામાં તમારી પાસે કોઈ સાક્ષી ખરા? હવે ભગવાન પછીના બધાય કોણ થયા? જીવ થયા. હવે જગદીશને સાક્ષી કોણ આપે? એટલા માટે ઠાકોરજીએ કહ્યું હા મારી પાસે સાક્ષી છે. કોણ? તો કે સુધીહિ સ્યાત સુષ્ઠુ દીહિ યસ્ય. એવા જ્ઞાની મહાપુરુષો, એવા સાચા સંત છે ને એ બધાય મારા સાક્ષી છે. તો કે હંત ત્વત પક્ષપાતી, એ તો બધાય તમારા પક્ષપાતી છે. મહાપુરુષો છે, સંતો છે, એ તો બધાય તમને જ માને ને. હંત ત્વત પક્ષપાતી, એ તો બધાય તમારા કોઈ તટસ્થ વ્યક્તિ હોય અને એ સાક્ષી પૂરે ને તો હું માનું. ભગવાન સામે ઉભા રહીને કેટલી દલીલ કરે છે પણ જીવ કોઈ રીતે માનવા તૈયાર થતો નથી કે પ્રભુ હું તમારો દાસ છું, તમારો સેવક છું. અને આ પરાશર ભટ્ટાચાર્ય આજે ભગવાનના આ રૂપે દર્શન કરી અને ભગવાનની આગળ ભાવના કરે છે કે હે પ્રભુ સ ઇતિ નૃ કલહે મૃગ્ય મધ્યસ્થ વત્વમ. કે પ્રભુ આ જીવની સાથે તમે પહોંચી શકતા નથી. સ્વયં ભગવાન હોવા છતાંય હારી ગયા. કેવા નિમાણા થઈ ગયા. એક ધોતી પહેરી, એ તુલસીની માળા પહેરી અને કોઈ મને મધ્યસ્થ મળી જાય, કોઈ એવું કહેનારો મળી જાય કે ના ભગવાન તમે સાચા છો, એ જો મળી જાય ને તો એના પર આજે ઠાકોરજી ખૂબ રાજી થઈ જાય. ત્યારે ભગવાન તો જીવના સાક્ષી હર પળે બનવા તૈયાર છે. પણ જીવ સત્તામાં રહેલા આપણે ભગવાનના સદૈવ દાસના દાસ જ છીએ. ભગવાનને આધીન છીએ કે નહીં એની જ્યારે આપણે એ સાક્ષી પૂરીએ ને એવા ભગવાનના દાસ થઈ જઈએ, શરણાગત થઈ જઈએ, અર્પણ થઈ જઈએ, ત્યારે ઠાકોરજી આપણા પર ખરી રીતે રાજી થતા હોય અને પ્રસન્ન થતા હોય છે. સાક્ષી ગોપાળના મહારાજે ભાવથી દર્શન કર્યા. મહારાજ ત્યાંથી આગળ પુરુષોત્તમપુરી તરફ જાય છે. જયરામદાસ વારે વારે બાલોડા જોગીને કહે, બાલોડા જોગી જોજો પ્રભુ, પ્રભુ તમે મને છોડી તો નહીં દો ને. વારે વારે ભગવાનને પ્રાર્થના કરે છે, મને પ્રભુ તમે મૂકી નહીં દેતા.
પોતાના અવગુણ જ્યારે પોતાને દેખાવા લાગે ત્યારે જ આ વસ્તુ સંભવે. નહીતર તો અહમમાં જ જીવાતું હોય છે. પણ આ જયરામદાસને ભગવાનની સાથે રહેતા રહેતા પોતાના સ્વભાવો દેખાવા લાગ્યા, પોતાની ખામીઓ દેખાવા લાગી, અને એટલા માટે વારે વારે મહારાજને વિનવે કે અમારા જીવના અવગુણ જોઈને એ બાલુડા જોગી તમે અમને છોડી નહીં દેતા, નહીં છોડો ને. મહારાજા જયરામદાસના ખભા ઉપર હાથ મૂકે, બીજું તો શું કે. જયરામદાસ એ જેને અમારો સંબંધ થાય ને અમે એને પછી ક્યારેય છોડતા નથી. જીવ ભૂલી જાય પણ ભગવાન ભૂલતા નથી. એક વાર જીવ ભગવાનની સાથે નાતો બાંધી દે, એક બાર શરણાગત હોકર જો કહેતા પ્રભુ મેં તેરા, અભય કર દેતા સબ ભૂતો સે યહ વ્રત મેરા. રામાયણમાં ચક્રુદેવ પ્રપન્નાય તવાસ્મિતિ યાચતે અભયમ સર્વભૂતેભ્યો દદામ મેતદ વ્રતમ મમ. ભગવાન કહે મારું તો એ વ્રત છે. ગુણાતીતાનંદ સ્વામીએ લખ્યું ને કે ભૂત વળગે તો એ મૂકતું નથી, તો સાધુ તો ક્યાંથી મૂકે, અને એવા અંતર્યામી નારાયણ તો જીવને કેમ મૂકે. બાલુડા જોગીનો આમ હાથ પકડી રાખે, જોજો પ્રભુ તમે મને મૂકી નહીં દેતા. પણ આ તો ભગવાન છે. અરે વિવાહમાં અગ્નિની સાક્ષી ને પરિવારની સાક્ષીએ કોઈ એકવાર સ્ત્રીનું કાંડું પકડે છે તોય આખી જિંદગી એને અર્પણ કરી દે છે, રાજી કરે, એના માટે બંગલા મકાન સર્વ રીતે ધ્યાન રાખે, નાની નાની જરૂરિયાતો એની પૂરી કરે, બધી જ જવાબદારી પોતાને માથે ઉપાડી લે છે. કેમ? તો કે એનું કાંડું જાયેલું છે. ત્યારે આ તો હરિવર છે, ઠાકોરજી સાથે હસ્તમેળાપ થઈ જાય પછી કઈ ભગવાન મૂકે. હાથે વાળો હરિ સંગાથે મેં કીધો રે, હાથે વાળો હરિ સંગાથે મેં કીધો રે. એકવાર હરિવર સાથે હથેવાળો થઈ જાય પછી ઠાકોરજી ન છોડે. ભૂમાનંદ સ્વામી નું બહુ સરસ આ કીર્તન છે, માટે જીવે જગાડે છે. હો જુઓ જીવ મોહનિદ્રામાંથી જાગી રે, જુઓ જીવન મોહનિદ્રામાંથી જાગી રે. વરીએને થાજો અખંડ સોહાગી રે, વરીએને થાજો અખંડ સોહાગી રે. જોતા બાટ આવી મારે જાન રે, જોતા વાટ કોની જાન આવી? આવી પુરુષોત્તમ નારાયણની. જાન હે પોતે વર પુરુષોત્તમ ભગવાન રે, પોતે વર પુરુષોત્તમ ભગવાન હે રે. શોક સંકાદિક ધરે જેનું ધ્યાન રે, શોક સંકાદિક ધરે જેનું ધ્યાન રે. માય
સમુદ્રની કિનારે મહારાજ પહોંચ્યા અને ત્યાં સમુદ્રની ખાડી, ત્યાં તો ચાલીને જઈ શકાય નહીં, એટલા માટે નૌકામાં જ બેસવું રહ્યું. ભવસાગરનો તારણહાર એવો મારો મહારાજ આજે જયરામદાસને કહે તમે કોઈ નૌકાનું નક્કી કરો. જયરામદાસ હોડીનું નક્કી કરવા ગયા. વાર લાગે જયરામને, એક નાવે બેઠા ઘનશ્યામ, નાવ બધાઓ પડી ગયા, જયરામ રહ્યો તે ઠામ. હવે જયરામ હોડીનું નક્કી કરવા તો ગયો. હવે છેલ્લો ફેરો હોય, સંધ્યાનો સમય થઈ ગયેલો, એટલે પછી તો બધા હોડીવાળા પણ સંકેલો કરતા હોય અને સમુદ્રમાં પણ ઓટ આવે, એટલે પછી વધારે કોઈ લેવા તૈયાર થાય નહીં. અને દરેકની પોતપોતાના બિઝનેસની સ્ટ્રેટેજી હોય, એટલે પછી છેલ્લે તો પોતે ભાવતાલ નક્કી કરતા હોય હોડીના. કેમ તો કે એને જવું જ પડે એમ છે, આપણા સિવાય કોઈ ઉપાય જ નથી, એટલે પહેલેથી ભાવ જ એટલા ચડાવીને કે એટલે ઉપાય તો હોય નહીં, એટલે એ થોડી વાર રકઝક ચાલે, પણ છેલ્લે તો પાછો એમાં બેસવું જ પડે. એટલે ખારવો તો એણે નક્કી કર્યું, એટલે ડબલ ભાવ કીધા જયરામદાસને. એટલે જયરામદાસ કે ભલા માણસ એટલા બધા કઈ પૈસા હોતા હશે, હું કેટલા દિવસથી ઘેર છોડીને નીકળ્યો છું તને ખબર છે, અને હું કઈ કમાવા જાઉં છું એની રીતે. પેલો ખારવો માને જ નહીં, એને ખબર છે કે આને જવું છે, એટલે ના આટલા તો થાય જ. એટલે જયરામદાસ કે ઓછા કરો, આટલા નહીં, અને એમ ઘણો સમય ચર્ચા ચાલી. આ બાજુ ઠાકોરજી નૌકાની રાહ જોતા હતા અને જયરામદાસ આ બાજુ ભાવતાલ કરતા હતા. મહારાજને થયું કે આ રૂપિયા બચાવવા માટે આટલી બધી આમ કહેવાય ને કે ભાવતાલ આમ ધડ કરે છે. સમુદ્રનું પાણી વેળ ઉતરતી જાય, અને એકવાર વેળ ઉતરી જાય પછી હોડી મળે બહુ અઘરું. આપ તો નર્મદાને કાંઠે રહીએ છીએ એટલે આપણને હજુ એટલું બધું નહીં, પણ છતાંય હમણાં ઓછું થઈ ગયેલું પાણી ત્યારે આમ દેખાય આપણને. ભક્તિ તનયદાસજી સ્વામી હમણાં થોડા દિવસ પહેલા પધાર્યા ત્યારે એને બહુ સરસ વાત કરી. સંતો 5 સંતો ગયેલા ગંગાસાગર, કપિલાશ્રમના દર્શન કરવા ગયેલા, એટલે ઉતારા સંતોના કલકત્તા. પછી ત્યાંથી આવવામાં સંધ્યાનો સમય થઈ ગયો, રિટર્નમાં 6 વાગી ગયા, અને ગયા ત્યારે તો એ ગંગાસાગરનું પાણી એટલું બધું હોય, અને આવ્યા ત્યાં તો 1.5 કિલોમીટર પાણી દૂર. હવે મોટા મોટા વાહન કિનારે આવતા હોય, એના બદલે એટલું બધું દૂર પાણી વયું ગયું. એટલે થયું હવે શું કરવું, પૂજા સાથે નહીં, ઠાકોરજી સાથે નહીં, એટલે અન્ન જળ બધું એ તો વાંધો નહીં, પણ રાત્રિ ક્યાં રોકાવું. એટલે સંતો ચિંતામાં હતા, ને હવે કરવું શું કઈ સમજાય નહીં. બધા સંતો ત્યાં બેઠા હતા, અને એમાં વળી મહારાજે કોઈ એક હોડી વાળા, મોટા વાહન તો આવે જ નહીં કિનારે, નાની એવી હોડી વાળો 4-5 જણા જ બેસી શકે એટલી, અને એ આમ દૂર એને હોડી કાદવમાં ઉભી રાખી. સ્વામી કે ભાઈ અમારે જાવું છે. ભાવ કીધો ડબલ. સ્વામી કે તારે એક ના 100 રૂપિયા લઈ લેજે, પણ અમને ઉતાર સામે કિનારે. અરે પછી કે વાત થઈ છે, પછી ભક્તિ સ્વામીએ વર્ણન કરેલું કે હોડી સુધી અમે 1.5 કિલોમીટર હાલીને ગયા. હવે એ ખારવો આગળ હાલતો હતો એટલે આપણી હિંમત થાય, બાકી તો કોઈ અંદર પગ ન મૂકી શકે. એ કાદવ ગારો અને સાથળ સુધી ખૂંતી જાય આપણા પગ, ધોતિયા ને બધું કાદવ. દર્શન કર્યા જેવી સ્થિતિ હતી. પછી માંડ હોડીએ પહોંચ્યા, વળી એમાં બેઠા, ત્યાંની હોડી આખી કાદવ. વળી સામે કિનારે પહોંચ્યા ત્યાં તો એનથી ઓછું પાણી, 1 કિલોમીટર કાદવમાં ચાલવાનું. એટલે છેલ્લે દશા આવી થતી હોય, એટલે હોડી પણ મળે નહીં. અને મહારાજે જોયું કે હવે આ પાણીની વેળ ઉપડી છે, એટલે હવે હમણાં એટલું પાણી દૂર વયું જશે કે રાહ જોવામાં રહીશું ને તો પછી હોડી પણ નહીં મળે. એટલે એક હોડી વાળો, બધા જે કંઈક યાત્રિકો 1-2 વધ્યા હશે, અને એ બાજુ હોડી લઈને આવ્યો. છેલ્લા ફેરા હે ઠાકોરજીને મહાપુરુષો કહીને કે આ જન્મ છે એ
છેલ્લો ફેરો, કિસી કો આના હે? મહારાજ બાલુડા જોગી કે હા અમે આના હે. અને મહારાજ આમ ચાલી અને હોડીમાં બેસી ગયા અને હોડી ઉપડી ગઈ. આ બાજુ જયરામદાસ નું તો બાર્ગેનિંગ હજુ શરૂ જ છે. છેલ્લે મનાવ્યો હોડી વાળાને અને આમ બાલુડા જોગીને જોવા જાય અને ત્યાં તો મહારાજ દેખાણા નહીં. અને આ જયરામદાસ ને ફાળ પડી કે મહારાજ ગયા ક્યાં? અને આમ જ્યાં જોવે દૂર ત્યાં તો દૂર હોડી પાણીમાં તરતી જાય છે અને મહારાજ એમાં બેઠા છે. લ્યો, અને પછી તો જયરામદાસ ને એવી ફાળ પડી અને ત્યાં તો એવું અંધારું થઈ ગયું કે આ હોડી વાળો હતો ને એને કહી દીધું કે હવે કાલ સવારે હોડી ઉપડશે, આજે નહીં જાય. લ્યો, ધ્રુસકે ને ધ્રુસકે આ જયરામદાસ બિચારો રડવા લાગ્યો. હાથમાં આવેલા હરી ગુમાવ્યા. સુકાયા મોલ સૃષ્ટિના, પછી વૃષ્ટિ થયાથી શું? એકવાર મોલ સુકાઈ જાય પછી ગમે એટલી વૃષ્ટિ થાય, ગમે એટલો વરસાદ પડે, પછી એનું કોઈ મૂલ્ય નથી. એમ હાથમાં આવેલા હરીને ગુમાવ્યા. અને પછી તો આ જયરામદાસને પોતાના સ્વભાવ ઉપર ખૂબ ઘૃણા થવા લાગી, મનમાં પશ્ચાતાપ થવા લાગ્યો. અરે આવા ભગવાન મને મળેલા, પણ એ સમયે 2 પૈસાના લોભમાં મેં ભગવાનને ગુમાવ્યા. વાલા ભક્તજનો, આપણે આ સમજવા જેવી વાત છે કે પછી પાછળથી પછી આપણને પસ્તાવો ના રહી જાય કે સમય હતો ને આપણે કરી લીધું નહીં. શરીર, તન, મન, ધન બધુંય ઠાકોરજીને માટે જેટલું વપરાય, જેટલા સારા કાર્યો થાય, ઠાકોરજીએ આપણને અનુકૂળતા આપી હોય ને ત્યારે હૃદયના દ્વાર ખુલ્લા મૂકી અને આ જીવનનો, શક્તિનો, સદગુણનો આપણને જે સંપત્તિ ઠાકોરજીએ આપી છે ને એ બધાયનો પૂરેપૂરો ઉપયોગ કરી અને આમ તૃપ્તિનો ઓડકાર લઈ લેવો. પછી ગમે એટલું વાપરીએ તો એનો પછી કોઈ મિનિંગ રહેતો નથી. સમયે વસ્તુ મળે. બિહારી લાલજી મહારાજે પણ આ પ્રસંગમાં હરિલીલામૃતમાં ખૂબ સુંદર કહ્યું કે સમયે થાય ને એની જ બધી કિંમત છે. માણસની પાસે અઢળક પૈસો હોય પણ ઈચ્છા જ ન હોય, લ્યો, અથવા તો બહુ ઈચ્છા હોય પણ ત્યારે પોતાની પાસે કંઈ ન હોય. પણ જ્યારે ઠાકોરજીએ અનુકૂળતા આપી હોય અને વળી પાછી જો ઈચ્છા હોય તો એમાં બહુ મોટું કામ થઈ જતું હોય છે. ત્યારે સત્કાર્યો કરી લેવા. અત્યારે જુઓ આ કોરોનાની આ મહામારી ચાલી રહી છે. વાલા ભક્તજનો, અત્યારે તો બહુ દાન પુણ્ય કરવું એ તો પછીની વાત છે, પણ આપણા લોક વ્યવહારમાં સારી રીતે અમુક દેશકાળ એવા હોય કે એમાંથી પસાર થવાનું હોય, આગળ વધવાનું નહીં, પણ પહેલું તો ટકી રહેવાનું, સ્ટેબલ. આપણે આમાંથી કેમ પાર પડી જઈએ ને એ પહેલું છે, બહુ મહત્વનું છે. ત્યારે આપણી જરૂરિયાતો ઓછી થાય, અરે એમાંથી થોડો ઘણો બચાવ થાય. આપણા પરિવારમાં, આપણા ગામમાં સ્નેહીઓ, સ્વજનો, એમાં કોઈક એવા જરૂરિયાતમંદ આપણને દેખાય મળે તો આ સમય ખરા દિલના આશીર્વાદ લેવાનો સમય છે. કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખ્યા વિના આપણને ઠાકોરજીએ અઢળક આપ્યું છે. કોઈ આપણી પાત્રતા હશે કે નહીં હોય એ તો ઠાકોરજી જાણે, પણ આપણી ક્ષમતા કરતાં અનેક ગણું જ્યારે આપણને ઠાકોરજીએ આપ્યું જ છે, તો આજે આ સમયમાં આપણી ફરજ છે કે કોઈ આવી રીતે, કારણ કે આ મહામારીને લઈને એક મધ્યમ વર્ગના વ્યક્તિ એવા પીસાતા હોય છે જિંદગીમાં, એણે કોઈની સામે હાથ લાંબો ન કર્યો હોય, એટલા માટે એના માટે માગવું એ મરવા જેવું હોય. ઘર ચલાવવાનો સંયુક્ત પરિવાર હોય, એકની કમાણીથી આખા પરિવારનો નિભાવ થતો હોય, હજુ કોઈ આશા દેખાતી નથી, ત્યારે દરેક ક્ષેત્રોમાં આજે મધ્યમ વર્ગ છે તો એટલો પીસાતો હોય, કોઈ પાસે જઈ શકે નહીં,
બીજી કોઈ કમાણી ન હોય, ઘરમાં પરિવારમાં જાજા સભ્યો હોય, છોકરાઓ દીકરાઓ ભણતા હોય, બધાની જવાબદારીઓ જરૂરિયાતો પૂરી કરવાની, ત્યારે એ બધી બહુ વિપરીત પરિસ્થિતિ હોય છે. અને એમાંય પાછો કોરોના પોઝિટિવ આવે એટલે દવાખાને પાછા એડમિટ. આજે હવે તો એવું લાગે છે કે હવે કોણ પોઝિટિવમાં નહીં હોય. ધીરે ધીરે કરતા કરતા અને એનાય બેકગ્રાઉન્ડની અંદર એવા એવા બિઝનેસો ચાલે છે. કાંઈ ન હોય, 2-3 તો મેં એવા પ્રસંગો સાંભળ્યા કે શરદી ઉધરસ હોય ને તોય બતાવે તો કોરોના પોઝિટિવ ને 2 દિવસ પછી પાછું નોર્મલ થઈ જાય, કાંઈ ન હોય. હમણાં જ એકને કાલે મને કોણે વાત કરી, આ મયુરભાઈએ વાત કરી એના ફેમિલીમાં જ, કે એને તાવ આવેલો, હકીકત ન્યુમોનિયાના લક્ષણો હતા, તોય કહ્યું કે તમારે કોરોના છે. 15 દિવસ હોસ્પિટલમાં એડમિટ કરવાના, ને એ સરકારી હોય કે ઓલી, પણ 1 દિવસમાં તમારી બધી સાર સંભાળ રાખે, વેન્ટિલેટર આપે, પર ડે નો 15,000નો ખર્ચો થાય. હવે 15 દિવસ રહે ત્યાં કેટલો લાખોના ખર્ચો આમાં ઉતરી જાય. હવે એ બધામાં કેમ પૂરું કરવું? ત્યારે એ ટેસ્ટ પણ ઓલું લાગે, બહુ અધિક લાગે તો કરાવવા. બાકી જેટલી આપણે શારીરિક રીતે સાવધાની રાખી શકીએ, ગરમ પાણી પીએ, આદુનો ઉકાળા પીએ, રોગ પ્રતિકારક શક્તિ આપણી કેમ વધે, ઠંડી વસ્તુ પદાર્થ એ બધોયનો સદંતર ત્યાગ કરીએ. અને એમાંય અત્યારે આ 2 સિઝન વચ્ચેનો સમય છે એટલે સહેજે સૃષ્ટિમાંય તે વાતાવરણ આખું ડામાડોળ હોય, એટલે આપણું પિંડનું બ્રહ્માંડ છે એમાંય આખું બેલેન્સ સૃષ્ટિ સાથે આપણું શરીર ન કરી શકે. એટલા માટે પણ વાયરલ ઇફેક્ટ વધારે થતી હોય, શરદી તાવ માથું આવી તકલીફો હોય. પણ એટલું ભયમાં આજે માણસોને જરાક શરદી થાય ને તોય ચિંતા કરવા લાગે કે મને આવું નહીં હોય ને, ઉધરસ આવે, કંઈક આમ ગળામાં પીડા થાય તો કે કોરોના નહીં હોય ને, વળી ટેસ્ટ કરાવે ત્યાં એમાં કંઈક નવીન આવે અને આગળથી કેટલું થઈ જાય. પણ સૌનો ઉપાય છે કે પહેલું આપણે આપણું ધ્યાન રાખીએ. અને અત્યારનો તો સમય પણ એવો છે, એ કોઈ બીમાર હોય માંદા હોય તો એને સહાનુભૂતિ મળે ને તોય પાર પડી જવાય. અત્યારે કોઈ પાસે જવા તૈયાર નથી. ત્યારે આર્થિક રીતે માણસ પીસાતો હોય અને એમાં આવો કંઈક કેસ આવે ને પછી માણસ અંદરથી એટલો થાકી જાય, હારી જાય, કલ્પના ન થાય એવા પગલાં લઈ બેસતો હોય છે. ત્યારે આવા સમયમાં એ કોઈ એના પરિવારમાંથી હિંમતને હૂંફ આપનાર મળે, 2 સારા શબ્દોથી હિંમત આપનાર મળે, એ કંઈક જરૂર પડે ને તો મને કહેજે હો, મારા ઉપર ભગવાનની કૃપા છે, હું તારી બાજુમાં ઊભો છું, ચિંતા ના કરતો, એ ખાવા પીવામાં તો પ્રશ્ન હું આવવા જ નહીં દઉં. એમ હિંમત આપે ને તોય માણસને આમ જોમ ચડી જાય. ત્યારે આપણને ઠાકોરજીએ કાંઈ આપ્યું હોય ને તો અત્યારે આ સમય બધાના હૃદયના રહેલા ઠાકોરજીના આશીર્વાદ લેવાનો છે. ત્યારે એવા ભાવથી જો આપણે મદદ કરીએ તો એ બીજા લોભમાં ન પડીએ. સમયે બિહારીલાલજી મહારાજે આ ચરિત્રનો સાર એ જ કહ્યો કે જે ટાણે મળે, જે સમયે જેનું મૂલ્ય હોય ને એ સમયે એ વસ્તુને ઓળખી લેવી જોઈએ. વિશેષ કે કિંચિત મૂલ્ય થાય, સમા પ્રમાણે સમજો સદાય. વિશેષ કે કિંચિત મૂલ્ય થાય, સમા પ્રમાણે સમજો સદાય. જે વસ્તુ કેરો ખપજે હટાણે, તે વસ્તુનું મૂલ મળ્યા પ્રમાણે. જે વસ્તુનું મૂલ મળ્યા પ્રમાણે. સમયે વસ્તુની કિંમત થતી હોય છે, માટે સમય પ્રમાણે મદદ કરે એ રાજીપો મેળવી શકે છે. ઓ ગંગા કિનારે જળનું ન મૂલ્ય, ખારા રણોમાં પણ તે અમૂલ્ય. ગંગા કિનારે જળનું ન મૂલ્ય, ખારા રણોમાં પણ તે અમૂલ્ય. જ્યાં પ્રાણ જાતા જળ કોઈ પાય,
એક રાજા હતા, એવા તરસા થયા, ક્યાંય પાણી મળે નહીં. અને એ વખતે એક ગરીબ વ્યક્તિ સામે મળ્યો ને એની પાસે એક પ્યાલો જળ હતું. રાજા કહે, મારા કંઠે પ્રાણ આવી ગયો, મને તું આ જળ આપ. તો કે પણ હું એટલો તરસ્યો છું, મારે પીવું. તો કે ના, તું માગી આપું, પણ મને તું જળ આપ. એ સમયે એની પાસે અડધું રાજ્ય માગી લે. એક બાજુ મૃત્યુ છે અને એક બાજુ જીવવું હોય તો આ પાણીનો એક પ્યાલો છે. રાજા અડધું રાજ્ય આપે કે ન આપે? એક પ્યાલાની કિંમત પણ જીવનની આગળ અડધા રાજ્ય કરતા પણ મોટી છે. ત્યારે માણસની એ પરિસ્થિતિ હોય અને એ વખતે નાની એવી મદદ પણ એના માટે જીવન તુલ્ય ગણાતી હોય છે. આખું રાજ આપી દઈએ અને જેટલું પુણ્ય મળે ને એટલું પુણ્ય આવા સમયે કોઈની પાસે ટેકો થઈને ઊભા રહીએ અને મદદ કરીએ ત્યારે ઠાકોરજી આપતા હોય છે. હો જેને ન જેનો ખપ હોય જ્યારે, અમૂલ્ય વસ્તુ પણ વ્યર્થ ત્યારે. જેને જેનો ખપ હોય જ્યારે, અમૂલ્ય વસ્તુ પણ વ્યર્થ ત્યારે. હાથી મળે કટકે કદાપી, ગરીબ લઈને શું કરે તથાપી. ગરીબ લઈને શું કરે તથાપી, ગરીબ લઈને શું કરે તથાપી. ગરીબ માણસને કોઈ હાથી આપે તો એની કઈ કિંમત નથી. એ હાથીને કેમ સાચવવો ભાઈ? એ તો આ વર્ણી ભગવાન જેવા મોટા મહારાજાધિરાજ હોય ને એ ઘર આંગણે હાથી બાંધી શકે. કેમ? તો કે એને પોસાય, બીજાને પોસાય નહીં. અને ભગવાનના દરબારમાં રહીને આ ભગવાનનો સેવક બન્યો ને એટલે મોટા માણસના દીકરા છાગલે બહુ થઈ જાય. જંગલમાં આના હોય તો એવા ફરતા હોય ને જે મળે એ ખાઈ લેતા હોય. અને હવે તો ભગવાનના દરબારમાં એટલે સારું સારું જ ભાવે. લ્યો, ગમે એ આમ લીલું સામે મૂકો તો એના પણછા જ તોડે, રાડા ખાય. ઘઉં તો જોઈએ જ, નહીતર તો આમ જેમાં પછી જેમ મુખવાસ વિના ન ચાલે એમ આને હાલે નહીં. પણ આ પોસાય કોને? ભગવાનને પોસાય. મહારાજા ધીરાજ હોય એને પોસાય, બીજાને ન પોસાય. અત્યારે તો ઠાકોરજી કોમ્પ્રોમાઇઝ કરે છે બધી બાબતમાં. હવે તો ઠાકોરજીએ કહી દીધું, મારે હવે એવું નહીં કે 108 આઈટમ જ જોઈએ, એ મને અડધું આપશો ને તોય ચાલશે. અત્યારે કારણ કે ભગવાને આમ તો 7 વર્ષ ખૂબ તપ કર્યું છે. એટલે બાલુડા જોગી કહે છે, હવે અમે થોડા દિવસ તમતારે આવો દેશકાળ છે, અમે તપ કરી લેશું, એમાં અમને કઈ ચિંતા નથી. એટલે ઠાકોરજી તપ કરે છે, વાંધો નથી. પણ હવે એવું નથી હો, સંતો ખૂબ લાડ લડાવે છે. સાંજ સુધીમાં 40-50 આઈટમ તો થઈ જતી હશે ને, એટલું તો થઈ જાય. હાથમાં આવેલા હરીને જયરામદાસે ગુમાવ્યા. પછી તો ખૂબ પસ્તાવો થયો અને પછી ત્યાંથી આગળ મહારાજ પોતાના મૂળ વેગમાં જગન્નાથપુરી પહોંચી ગયા છે. અને વળી પાછો જયરામદાસ ભગવાનથી વિખૂટો પડી જાય છે અને પુનઃ જયરામદાસ ભગવાનને જગન્નાથપુરીમાં ખોળી લે છે. અને પછી તો આમ એવો જીવ જડી દે કે હવે ભગવાન હવે તો મૂકું જ નહીં હો તમને. પાછું ડબલ હેત થઈ જાય ભગવાનમાં. જેમ વિયોગ મળે એમ પાછો ભગવાનમાં એવો હેત થઈ જાય. અને વળી જયરામદાસ આ ભગવાનને મળે છે ને જગન્નાથપુરીમાં ભગવાનની સાથે રહીને ખૂબ સેવા કરે છે. 10 મહિના જગન્નાથપુરી, 2 મહિના માનસપુર, આમ ભગવાનનો અઢળક લાભ લે છે. અને અનેક અનુભવો આ જયરામદાસ ભગવાનની સાથે રહીને કેળવે છે. બહુ અદ્ભુત. અને હવેની કથા છે ને આમ રોમાંચક છે, આશ્ચર્યકારી અને રોમાંચ ભરેલી, અદ્ભુત. કાંઈક મહારાજ સમય પ્રમાણે, સ્થાન પ્રમાણે, મુમુક્ષુ પ્રમાણે આમ પોતાના વ્યક્તિત્વને પણ એવું અલગ અલગ દર્શન કરાવે કે આપણને ભગવાનમાં આમ હેત પણ વધતું જાય ને આપણને થાય, વાહ મારા મહારાજ,
દેશકાળ પ્રમાણે આમ ભગવાન કેવું કેવું વર્તન કરી અને મુમુક્ષુઓને પોતામાં હેત કરાવતા હોય છે. ત્યારે આવી અદ્ભુત આ જગન્નાથપુરીની કથા, એ જગન્નાથપુરી ધામની ગાથા. આ મહારાજે એક બદ્રીનાથ ધામના દર્શન કર્યા, હવે આપણે બીજા ધામના દર્શન કરવાના છે. ક્યાં? જગન્નાથપુરી. ત્યારે જગન્નાથપુરીની યાત્રા થઈ હોય કે ન થઈ હોય, જેને યાત્રા થઈ હશે એના માટે આ જગન્નાથપુરીની કથા છે એ પૂર્ણ સ્મૃતિ પ્રગટાવી અને તાદૃશ્ય કરાવશે આપણી યાત્રાને. અને નહીં થઈ હોય ને એને યાત્રા કરી હોય એવી તૃપ્તિ અને એવો આનંદ વર્તાવશે. એવી જગન્નાથપુરીની એ દિવ્ય ગાથાઓ, એની અંદર આપણે આવતીકાલે પ્રવેશ કરીશું. આજે મંગળ જયનાથ સાથે કથાને અત્રે વિરામ આપીએ. બોલો નીલકંઠ વર્ણિન્દ્ર ભગવાનની, સ્વામિનારાયણ ભગવાનની.